આયોજિત આ ચતુર્થ સ્નેહ મિલન સમારંભની અંદર ઉપસ્થિત સર્વે ગ્રામજનોનું વ્યવસ્થાપક કમિટી દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। સ્નેહ મિલન સમારોહમાં હું સમગ્ર ગ્રામજનોને સહૃદયપૂર્વક આવકારું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત। જરાક સમય કાઢો થોભી જવા માટે। જિંદગી એકલી પણ લાંબી નથી જેટલી તમે સમજો છો। વાતો करता काम मोटा करजो कारण के लोगों ने संभळाय ओछું પણ દેખાતું વધારે હોય છે। मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता। वैसे तो लोग मिल जाते हैं हर मोड़ पर परिवार की तरह कोई अनमोल नहीं होता। परिवार की तरह कोई अनमोल नहीं होता। સાથે આપણું જેટલું વેર હોય ઈ વેરને આજે અહીંયા આ ફાર્મમાં મૂકીને જવાનું છે। કાલથી આજ મૂકીને બહાર જાઓ એટલે આજથી તમારો નવો જન્મ થાય। મમ્મી પપ્પાથી ભૂલ થઈ ગઈ હોય, પત્નીથી ભૂલ થઈ ગઈ હોય, સાસુમાને કહેવાની ભૂલ થઈ ગઈ હોય, બાળકને કહેવાની ભૂલ થઈ ગઈ હોય, બાને દાદાને કહેવામાં ભૂલ થઈ ગઈ હોય, એની આજે માફી માંગી લેવાની છે અને એ જ મનમાં ભાવ રાખવાનો છે કે આજે મારા જીવનનો છેલ્લો ને પહેલો દિવસ છે। આવતી શબ્દો કીધા છે કે મારે તમને કહેવાના ન હોય બા, હે બા તમે મને છોડીને જાતા નહીં હો બા। હાથ ઊંચા કરીને તાળીઓ પાડો તો એવો છે। નવા રામણકા પટેલ સમાજના સ્નેહ મિલનમાં જે મહેમાનશ્રીઓ છે, દાતાશ્રીઓ છે, જે આમંત્રિત મહેમાનો છે, નામી અનામી જે કમિટી મેમ્બરો અને રસોડા વિભાગમાં જે સેવા બજાવી રહ્યા છે, દરેકનો હું પટેલ સમાજ દ્વારા હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય સ્વામિનારાયણ।